मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 43वां श्लोक थी। तथा वदन्तं शरणागतं स्वम् संसारदावानलतापतप्तम् निरीक्ष्य कारुण्यरसार्द्रदृष्ट्या दध्यादभीतिं सहसा महात्मा विद्वान् स तस्मै उपसक्तिमीयुषे मुमुक्षवे साधु यथोक्तकारिणे प्रशान्तचित्ताय शमान्विताय तत्त्वोपदेशं कृपयैव कुर्यात्। તો 43માં ગુરુનું જે કર્તવ્ય છે, જ્યારે શિષ્ય પોતાની જાતને ગુરુ સમક્ષ ઉપસ્થિત કરે છે અને પોતે શરણાગત છે એવું જાહેર કરે છે અને બતાવે પણ છે કે તમારા સિવાય મારે કોઈ હવે
શરણનું કોઈ બીજું સ્થાન જ નથી, માટે આપ મારો સ્વીકાર કરો, હું બહુ ભયભીત છું, કોઈ માર્ગ જડતો નથી. આ બધું એને કહ્યું, પ્રાર્થના કરી અને પોતાની સમસ્યા જે છે એ ગુરુ પાસે રજૂ કરી. એટલે શ્રુતિ હવે કે શ્રુતિ અથવા આ પ્રકરણ ગ્રંથ એટલે એ દ્વારા શંકરાચાર્યજી મહારાજ કહે છે કે આવો જયારે શિષ્ય આવી રીતે વિનયપૂર્વક જયારે પોતાની જાતને ઉપસ્થિત કરે તો તથા વદંતમ આવી રીતે બોલતો વિનયપૂર્વક જયારે શિષ્ય આવે, શરણાગતમ જે શરણાગત થયેલો હોય, વળી પાછું સંસાર દાવાનલ તાપ તપ્તમ સંસારોપી દાવાગ્નિમાં જે તપી રહ્યો છે આવો જે શિષ્ય હોય તો એની સામે મહાત્માએ શું કરવું જોઈએ, એમના માટે પણ શું યોગ્ય છે એ કહ્યું. તો કે એની તરફ બહુ કરુણાભરી દ્રષ્ટિથી પહેલા નજર નાખવી જોઈએ, નિરીક્ષ્ય, અને પછી દદ્યાર અભીતિ સહસા મહાત્મા. બીજું કઈ કીધા પહેલા આ શિષ્ય એટલી બધી સંસારથી એટલો તપી રહ્યો છે અને એટલો ગભરાઈ રહ્યો છે, ભીતમ બહુ જ એને ભયથી ગ્રસ્ત છે. એટલે મહાત્માએ શું કરવું જોઈએ, સહસા અભીતિમ દધ્યા, એટલે તરત જ એને ભયથી પહેલા મુક્ત કરવો જોઈએ. બીજું હજી ઉપદેશ ના આપવો જોઈએ, પણ એને એવું કંઈક કહેવું જોઈએ કે પેલાનો બધો ડર શાંત પડી જાય. આ પહેલું કરવું જોઈએ, કારણ કે સીધો ઉપદેશ આપો હજી તો એ કંપી રહ્યો છે, હજી એને આમ હાફ ચડી ગયો, તો ત્યારે તમે એને ઉપદેશ આપો તો એની મનની સ્થિતિ જ નથી આ બધું સાંભળવાની. એટલે પહેલા કે ક્વાઇટ ડાઉન, તમે શાંત પડો, કંઈ નહીં થાય બેટા, કશું નહીં થાય, ચિંતા ના કરીશ. આ પ્રકારે એને પહેલા અભિતિમ દધ્યા એ આપવું જોઈએ. પછી આવું કહેવું જોઈએ, શું કહેવાય, વિદ્વાંસ તસ્મય ઉપસક્તિ નિયુષે મુમુગ્ના. આ પણ શંકરાચાર્યજી મહારાજ કહે છે, એને સરસ રીતે બોલાવવું જોઈએ, વિદ્વાન કહેવું જોઈએ. અને પછી કેવો છે, જે મુમુક્ષુ છે, સાધુ છે, અને બધા જ સાધન ચતુષ્ટય સંપત્તિ ટૂંકમાં લાયકાત છે, એનામાં પાત્રતા પણ છે, આવો જે શિષ્ય હોય, પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય, પ્રશાંત છે, બહુ સારી રીતે શાંત રહે. આ આવેગથી ઘણી વાર એવું થાય ને કે સ્મશાન વૈરાગ્ય જન્મે, કંઈક એવું થાય અને આપણે એકદમ થોડીક વાર માટે વૈરાગ્ય આવે અને પછી એમ થાય બસ હવે તો બધું છોડી જ દેવું છે, મુક્ત જ થઈ જવું છે, હિમાલય જતું રહેવું છે, ગંગોત્રી જતું રહેવું છે, હરિદ્વાર. આવું કહે માણસો જયારે બહુ તકલીફ એકદમ આવું કંઈક થાય ને બસ હવે મારે બધું છોડી દેવું છે અને હરિદ્વાર જઈને રહેવું છે, એક રૂમ રાખી લઈશ, આમ કરીશ તેમ કરીશ, એવું એકદમ થઈ જાય. પછી 3 જ દિવસ જવાની જરૂર છે, પછી પાછું એ બધું પાછું એ થવાનું હોય. પણ આ એવો નથી, આ કેવો છે, પ્રશાંત પ્રકર્ષેણ શાંત. આનામાં જે વિવેક જન્મ્યો છે, જે ભલે જ્ઞાન નથી પણ એક ખબર પડે કે જ્યાં ક્યાંય કોઈ માર્ગ છે જ નહીં. આ સંસારમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી. આ બધા જે ઉપાયો હું જે જાણું છું અને અમારા જેવા જે જાણે છે ત્યાં તો કોઈ ઉપાય છે જ નહીં. આવી સ્પષ્ટ સમજ પડી ગઈ છે. એટલે સમાન્વિતાય, બહુ સારી આવેગમાં બોલતો નથી. ઘણી વાર આવેગમાં બોલી જાય, આ આવેગ નથી, આ તો સમજપૂર્વકથી ધીર ગંભીર છે. આ શિષ્ય ધીર ગંભીર છે. તો એને શ્રુતિ શું કહે છે, તત્વ ઉપદેશમ કૃપયૈવ કુર્યાત. એને તત્વનો ઉપદેશમ કૃપાથી કરવો જોઈએ. બોલો, આ શાસ્ત્રને આવું કહે છે. ગુરુને પણ આવું જાણે કે ઓર્ડર આપે છે કે આવાની ઉપેક્ષા ના કરશો ભાઈ, ઉપેક્ષા કરવી હોય તો બીજાની કરજો, પણ આની ઉપેક્ષા કરવી નહીં. અને ખરેખર નાશ થાય. ગુરુઓ પણ જાણે કે રાહ જોતા હોય છે. દરેકને જેની પાસે બહુ બધું હોય ને, પછી એને પાસ ઓન કરવાની એક ઈચ્છા હોય. તમે જોજો, માતા પિતાને પણ એવું થાય કે આપણું બાળક હોય એવી ઈચ્છા થાય. ઘણી બધી સંપત્તિ હોય અને કંઈ ના હોય તો પણ એમ થાય કે આપણું જે છે ઘરમાં સેવા હોય, ઘરના સંસ્કાર હોય, આ બધું એમ થાય કે આપણી પાછળ કોકને આપીને જઈએ. આપણો નાશ ના થઈ જવો જોઈએ. આપણી આખી જે લાઈન છે એનું નાશ, એવી ઈચ્છા હોય છે. સંગીતકારો હોય ને એમની ઈચ્છા હોય, પેલા ફલાણા ઘરાના, ઢીકણા બધા જજ્જતના ઘરાના એ આખી બેડ લઈને આવ્યા હોય, જ્ઞાન હોય, તો એ ઈચ્છા થાય કે આ અમે કોક આ સંભાળી શકે
આ ગ્રહણ કરી શકે અને આગળ ચાલુ રાખે એવો શિષ્ય મળે. બધાને હોય છે આવું, એકલાને નહીં. સંગીતજ્ઞ હોય, માતા પિતા હોય, વેપાર, પિતા મોટો વેપાર કરતો હોય તો એને એમ થાય કે ભાઈ કોના માટે? પેલો કે હવે હું સંગીતમાં પડી જાઉં. ઘણી વાર આવા મોટા બહુ પૈસાવાળા માણસો એના છોકરાઓને આવી કોઈ લાઈન પકડવી તો એમને નથી ગમતું. પેરેન્ટ્સ એમને આ બધું કોના માટે છે? આ તારા માટે બનાવ્યું છે. હવે તું નહીં કરે તો આ લોકો મોટી મોટી ડિસ્પેન્સરીઓ કરે, હોસ્પિટલો બનાવે અને પછી પેલો છોકરો શું કે હું આર્ટ્સ લાઈન પકડીશ. એને આર્ટ્સમાં જવું હોય એવું કઈ તો આ લોકોને ગમતું નથી. એ પરાણે એને નાનપણથી બ્રેન વોશ કરતા હોય છે. તમે જોજો, નાનપણથી ડોક્ટર બનવાનું છે, ડોક્ટર બનવાનું છે, આ બધું સંભાળવાનું છે. નહીં તો પેલો મોટો થઈને એમ કે મારે તો જર્નલિસ્ટ બનવું છે. આવું જજ્જટને લઈને આવે તો એ પેરેન્ટ્સને ના લાગે કે આ કોને ત્રાહિતને આપવું કોઈને ગમે નહીં. ટૂંકમાં ગુરુઓ પણ ઈચ્છે કે આવો કોઈક આવે યોગ્યને આપો તો નહીતર તો પાછું બધું વેડફાઈ જવાનું. પેલો દીકરો મંઠેર નીકળે તો પિતાની બધી સંપત્તિ એ બે મિનિટમાં સપાચટ કરી નાખે, બધું એવાય નીકળે. એટલે આપવું પણ યોગ્ય નહીં, આ એક ઈચ્છા હોય છે. એટલે શિષ્ય આવો જયારે આવ્યો છે ત્યારે આપોઆપ જ ગુરુને એવું થાય કે હવે આને પાસોન કહીએ, એને જવા નહીં દે. એની એટલે જોજો, ગુરુઓ શિષ્યને બહુ માન આપતા હોય છે. યમરાજા નચિકેતાને કેટલા વખાણ કરે, કેટલું માન આપે છે. ભગવાન અર્જુનને કેટલું માન આપે છે, એને મહાત્મા જ કહે છે. જયારે આવ્યો ત્યાંથી ખાલી આમ હસ્યા, મશ્કરી કરી, બધું કર્યું, પણ પછી એને મહાત્મા કહે છે. અને કારણ કે યોગ્ય એવું નથી કે ગુરુઓને શિષ્ય પર માન ના હોય. બહુ માન હોય, બહુ ઈચ્છા હોય, બહુ પ્રેમ હોય, બહુ કરુણા હોય. આ એમનો બી સંબંધ, એમને પણ એક પ્રકારનું નરિશમેન્ટ જોઈએ. એમને નરિશમેન્ટ જોઈતું હોય છે. એમને વિટામિન ક્યાંથી પ્રાપ્ત થાય? વિદ્યા તો ઠીક છે, પણ એમને આ સંબંધમાંથી નરિશમેન્ટ એક મળતું હોય છે. એટલે યોગ્ય આવે શિષ્ય ત્યારે, યોગ્ય એટલે બધા જ યોગ્ય હોય ટૂંકમાં. એટલે કે છે કે આપોઆપ જ આ આખી પરંપરા પ્રવાહ ચાલુ રહે. એટલે હવે ગુરુ બોલે છે, શું કહે છે? એટલે આ શાસ્ત્રો પ્રમાણે જઈ રહ્યા છે. શ્રુતિમાં જે ટ્રેન્ડ, જે શૈલી છે એ જ શૈલી અહીંયા શંકરાચાર્યજી મહારાજ એને ફોલો કરે છે. એટલે હવે ગુરુજીએ આ પ્રમાણે જવાબ આપ્યો. શું કહ્યું જુઓ, 45માં શ્લોકમાં કહે છે, મા વૈષ્ણવિદ્વં સ્તવ નાસ્ત્યપાયઃ સંસાર સિંધોસ્તરણેસ્ત્યુપાયઃ येनैव यातायतयोऽस्य पारम् तमेव मार्गं तव निर्दिशामि. એ જ પ્રમાણે જેમ કહ્યું ને, એ જ પ્રમાણે ગુરુ સૌથી પહેલા શું કહે છે? મા ભૈષ્ઠ વિદ્વાન, હે વિદ્વાન. બોલો, હજી વિદ્વાન તો થયો નથી. વિદ્વાનની બધી લાયકાત છે, એના પ્રકારની વિદ્વત્તા છે. શિષ્યમાં કઈ પ્રકારના ગુણ જોઈએ એ વિદ્વત્તા એનામાં છે. એનામાં સાધન ચતુષ્ટય સંપત્તિ હોય, વિનમ્રતા હોય, વિવેક હોય, આ બધું છે. તો એ પ્રકારની વિદ્વત્તા એનામાં અત્યારે એ જ અપેક્ષિત છે. તો એ છે એટલે એને વિદ્વાન કરીને સંબોધન કરે છે. મા ભૈષ્ઠ, ગભરાઈશ નહીં. પેલો એવો કંપિત છે, ગભરાઈ રહ્યો છે અને એમ થાય છે કે શું થશે. ઘણી વાર એવા પ્રસંગો આવે ને જીવનમાં, અને આ તો હારી ગયો છે, થાકી ગયો છે, સંપૂર્ણપણે નાસીપાસ, ફ્રસ્ટ્રેટેડ જ છે, અને એમ થાય કે હવે જીવનનું કરીશું શું થશે, એવી એને એવો ભયમાં છે. એટલે કે છે મા ભૈષ્ઠ, ચિંતા ના કરીશ. આવા શબ્દો એવી અસર કરે. મોટા ભાગના રોગ આપણને હોય છે ને એ આ સાયકોલોજીકલ કારણ હોય છે. આવું જયારે કે તરત જ રિલેક્સેશન, કોઈ મહાત્માના મુખેથી આવી દ્રષ્ટિ કે આવા વચનો પ્રાપ્ત થાય, તરત પેલાને શાંતિ પ્રાપ્ત થાય. ચિંતા ના કરીશ. શું કહે છે? તવ નાસ્તિ અપાય, ચિંતા ના કરે. તારો તવ નાસ્તિ અપાય, અપાય એટલે નાશ.
તારું ડિસ્ટ્રક્શન, નાશ છે નહીં, તારો નાશ નહીં થાય, ચિંતા ના કરીશ. પેલાનો પ્રશ્ન શું છે કે સંસારમાં ફસાયેલો છું, ડૂબી રહ્યો છું, તો કે સંસાર સિંધોહો, આ સંસાર રૂપી સાગરને તરવાનો અસ્તિ ઉપાય, એનો તરવાનો ઉપાય છે. તું એમ કે છે કે નથી અને હું ડૂબું છું, તો કે ના, તરવાનો ઉપાય છે. હું જ તરાપો ફેંકીશ, હું જ કંઈક કરીશ, ઉપાય છે. ભાઈ કેવો ઉપાય? તમે ક્યાંથી કાઢશો? મને તો કોઈ દેખાતો નથી. તો કે ના, જે જાણીતો ઉપાય છે, અને જે દ્વારા જાણીતો એટલે કે જે દ્વારા ઘણા લોકો, યતિઓ અથવા મુમુક્ષુઓ જે માર્ગ દ્વારા પાર થઈ ચૂક્યા છે એવો જ માર્ગ બતાવીશ. હું નવું કંઈક કાઢવાનો નથી. હું જે બીટન ટ્રેક, જે રસ્તો જાણીતો છે મુમુક્ષુઓમાં, મહાત્માઓમાં, યે નૈવ યાતાહ યતયઃ અસ્ય પારમ, જે માર્ગ દ્વારા, યે નૈવ યાતાહ, યાતાહ એટલે જે માર્ગે ગયેલા છે. કોણ ગયેલા છે? યતયઃ, તારા જેવા યતિઓ ઘણા હતા, આવેલા છે, અને ઘણાને આ પ્રશ્ન નડ્યો છે, હોય જ. તો એવા યતિઓ યે નૈવ યાતાહ, જે માર્ગ દ્વારા અસ્ય પારમ, અસ્ય એટલે આ સંસારને પાર કરી ગયા છે. એમ કહીને કીધું પાર કરે છે, પાર થાય છે. તું પણ કરી શકીશ જો પ્રયત્ન કરીશ તો. અસ્ય પારમ તમેવ માર્ગમ તવ નિર્દિશમ, તમ એવ માર્ગમ, તમેવ એટલે તે તને નહીં, પણ તમ એવ માર્ગમ, એ જ માર્ગ, એ જ માર્ગ, તવ હું, તવ એટલે કે તને, નિર્દિશામી બતાવીશ, હું તને બતાવીશ, એ જ માર્ગ બતાવીશ, ચિંતા ના કરીશ. જેમ કહે ને, જે પેલા લોકોએ ઘણા, જો પેંડન મળ્યું એ મને આપ્યો, એ આપો, પેલાને મળ્યું ને એ, તો એ જ તને આપીશ, ચિંતા ના કરીશ. તને એ ગમે છે ને એ જ વસ્તુ હું તને આપીશ. એમ અહીં એને પહેલા કાઢક આપે, પહેલા એને સંસાર એકદમ સહસા કહ્યું ને, તરત જ પેલા આ કામ કરો. તરત જ પેલું કોઈક બળી રહ્યું હોય તો એના ઉપર તરત પાણી છાંટવાનું, એને પેલા એ આપો, એટલે એનું પેલું જલન ઓછી થાય. એમ આ તરત જ આ શબ્દોથી ચિંતા ના કરીશ, બધું થઈ. એટલે જુઓ ને, બધા આપણા દેવતાઓના બધાના હાથ કેવા હોય છે, એક હાથ આશીર્વાદ, એક હાથ એ બહુ જરૂરી છે, પછી બધું આપે, પહેલા આશીર્વાદ એમ. અને સીધું એને શું કહે છે? વિદ્વાન. જો એમ ને કશું આવડ્યું નહીં તને, કશું કર્યું, આ રડ શું કરે છે, આ રડવાનું શું, એવું કંઈ કહેતા નથી. મહાત્માઓનો એક ગુણ એવો છે કે તરત જ આમ ફટાક કરતા, પછી ધીમે ધીમે કે, ફટાક કરતા અપમાન ના કરી બેસ. કારણ કે નહીતર પેલું શીખી જ ના શકે. તમે કોઈ પણ વ્યક્તિનું આમ ફટાક કરતો અપમાન કરી નાખો તો તરત અસર થાય. એવા ઘણા રીઢા ગુનેગાર થઈ ગયો, એને કંઈ થાય નહીં એવું બને, પણ એમને થતું જ હોય. એટલે શું કરે? બહુ સોફ્ટલી, બહુ ધીરે ધીરે એને એની ભૂલ બતાવે. એટલે આ પ્રસંગ એક વખત આવો જન્મ્યો, આપણે જોયું ને છંદોગી ઉપનિષદમાં આવશે. છંદોગી ઉપનિષદમાં વિરોચન અને ઇન્દ્ર બંને ભગવાન પ્રજાપતિ પાસે ભણવા જાય છે. તો બંને ભૂલ કરી. તો 132 વર્ષ પછી ભણાવવાનું શરૂ કર્યું, ના 32 વર્ષ પછી. તો વિરોચન તો અને કહ્યું પ્રજાપતિ કે આ જમણી આંખમાં જે દેખાય છે એ આત્મા છે. એટલે વિરોચન તો એ સાંભળીને જતો રહ્યો. બસ આ જમણી આંખમાં એને ઇન્દ્રની આંખમાં જોયું તો એ પોતે દેખાયા, અને ઇન્દ્રએ વિરોચનની આંખમાં જોયું. બંને માની લીધું કે આ સ્થૂળ શરીર જ આત્મા છે. વિરોચન તો ખુશ થતો બસ આને જ પંપાડો, જમાડો, મજા કરો, યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ધૃતમ. હવે આ યાવત બસ આને જ પંપાડવાનું છે, જે છે આ જ છે એવું થઈને એવું વિચારતો ગયો, ખુશ થતો. પણ ઇન્દ્ર અડધે ગયો પછી આ કેવી રીતે હોય ભાઈ, આને તો હમણાં મૃત્યુ થશે, રાખ થઈ જશે, આ આત્મા કેવી રીતે હોય છે? એટલે પાછો આવે છે. આવી રીતે 4 વાર થયું. એક વખત સ્થૂળ શરીરના સંદર્ભમાં પ્રજાપતિ એને સમજાયું, પછી સૂક્ષ્મ શરીરના સંદર્ભમાં, અને પછી સુષુપ્ત. ટૂંકમાં ત્રણેય એ નથી, જાગ્રત સ્વપ્ન નથી. તો પેલો ઇન્દ્ર કે છે કે તમે મને પહેલા કેમ ના કીધું?
પ્રજાપતિને કહે છે. એટલે કે જો મેં તને પહેલા કહ્યું હતું ને, કહ્યું હોત ને, કારણ કે આ તો રાજ દરબાર, પ્રજાપતિના દરબારમાં આ પ્રશ્ન, પ્રાઇવેટમાં નથી ચાલતું આ બધું, પ્રાઇવેટમાં પૂછાયું નથી. એટલે કે જાહેરમાં જો મેં તને આવું કહ્યું હોત ને કે તને આટલી ના સમજ પડી કે આ સ્થૂળ શરીર આત્મા હોય, સુષુપ્તિ સૂક્ષ્મ શરીર આત્મા હોય, એ તો સૂક્ષ્મ શરીર તો સુષુપ્તિમાં જ નથી હોતું, એ ક્યાંથી આત્મા હોય, આવું મેં તને કહ્યું હોત ને તો તારું માન ભંગ થયો હોત. લખે છે કે સભા મધ્યે માન ભંગાત બુદ્ધિ ભ્રંશો ભવે ધ્રુવ. જો સભામાં તને કહ્યું હોત તો તને અપમાન લાગી ગયું હતું, બોલે નહીં, અને એ સ્થિતિમાં સમજી શકે નહીં. એટલે હંમેશા બને એટલું શિષ્યની એવી સ્થિતિ રાખવી કે જેને કારણે એનું માઇન્ડ ડિસ્ટર્બ ના થાય. આ પણ એક જોવું જોઈએ, જેથી કરી અને એ શાંતિથી શ્રવણ, બહુ મોટી વસ્તુ છે, શ્રવણ કરી શકવું એ બહુ જ અગત્યનું છે. અને એના માટે આપણે શાંતિપાઠ તો કરીએ છીએ, એટલા માટે જ કરીએ છીએ કે 1 કલાક શાંતિથી સાંભળી શકીએ. એટલે ગુરુ પણ શું કહે, એને પહેલા એને શાંતિજનને સંપૂર્ણ પણ બધો સ્ટ્રેસ જતો રહે. આ 1 કલાક સ્ટ્રેસ ના રહેવો જોઈએ. 1 કલાક જો સ્ટ્રેસ થી ભરપૂર હોય, શું થશે શું થશે શું થશે, તો તમે કઈ સંભળાય, એ અહીંયા આપણે સાંભળી ના શકીએ. એ બધી ચિંતાઓ મૂકી દેવી. એટલે આપણે ભગવાનની પણ કૃપા માંગતા હોઈએ છીએ, ભગવાનની મદદ માંગીએ છીએ. આધ્યાત્મિક શાંતિ થાવ ભગવાન, મારા શરીરમાં તકલીફ ના થાય, મનમાં તકલીફ ના થાય. આ 1 કલાક, પછી ભલે પગ દુખો હોય દુખે, પછી ભલે, પણ આ 1 કલાક ઉધરસ ના આવે, શરદી, આ 1 કલાક કઈક ના થાય, કમર બરોબર કામ કરે, એ યાદ આવા કરે તો એ સાંભળી ના શકે. અને માનસિક સ્તરે પણ ચિંતાઓથી મુક્ત થઈ છે. આજે ભૌતિક સ્તરે પણ, એટલે જો 10:30 વરસાદ એ ના થાય, મચ્છર ના કારણે માખી ના આવે, રિક્ષા ન મળે એવું ના થાય, રિક્ષા મળે પછી એની જોડે પૈસાની કટકટ ના થાય. તો આ બધો આપણો સમય લઈ લે, ડિસ્ટર્બ કરે, કઈ ના થાય. અને આધિ દૈવિક સ્તરે પણ કોઈ પ્રશ્ન ના, બહુ જ જરૂરી છે. એટલે ગુરુજી પણ પોતાના પક્ષે જે કરવાનું હોય એ કરીને એને કે છે તારો નાશ નથી થવાનો, શાંતિ રાખ. આ સંસાર સિંધુને, અરે આ સંસાર રૂપી સિંધુ જે સાગર છે એને તરવાનો ઉપાય છે. પાછું કેવું શિષ્ય કેવું છે, અહીં લખે છે કે ઉપદિષ્ટ પદ પદાર્થ સંગીત, એને વિદ્વાન કહ્યું ને. કેમ વિદ્વાન કહ્યું? કારણ કે ઉપદિષ્ટ પદ પદાર્થ સંગીત. હવે જે ભાષામાં ગુરુજી વાત કરશે, વેદાંતની ભાષામાં બધું, હવે થોડીક તો માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિ જોઈશે. શું શિષ્યમાં થોડીક, હવે જે બધો વિષય આવશે એ હવે તો કથા તો છે નહીં ભાઈ, કે સીતાજી ઉપાડી ગયા અને આમ થયું તેમ થયું, આ સાવ આવું સરળ નહીં આવે. એટલે આ બધું સમજવા માટે ઉપદિષ્ટ પદ પદાર્થ, તત્પદાર્થ, ત્વમ પદાર્થ, એ સમજવાનું અને એને કનેક્શન શોધવાનું, આ કરવાનું. પદ અને પદાર્થના બધાની વચ્ચેનું જે કનેક્શન છે, જે સંબંધ છે સંગીત, એ સમજવા માટે પેલો થોડો બૌદ્ધિક સ્તરે પણ બરોબર હોવો જોઈએ. એમ કરીને એને કોઈ વિદ્વાન છો ભાઈ, ન હોય તો થઈ જા, ન હોય તો વિદ્વાન નહીં થઈ જા ભાઈ, એ બી તૈયારી, કારણ કે આ ક્લાસ જરા જુદો છે, એમ કરી અને એને કહી દે છે. પછી શું કે છે, સંસાર રૂપી જે સિંધુ છે એને તરવાનો ઉપાય છે. કેવો ઉપાય છે? તો એ કહે છે, તને માર્ગ બતાવીશ. એ કેવો માર્ગ? વિચારરૂપી માર્ગ. આ કઈ માર્ગ અહીં ખરેખરો તો સંસાર છે નહીં, ખરેખરો સંસાર નથી, આ તો માની લીધેલો સંસાર છે. જે સંસાર નથી, જે સંસાર છે નહીં, એવા સંસારને આપણે જાતે જ ઉભો કરેલો. શંકરાચાર્યજી મહારાજ શું કે છે બીજી જગ્યાએ, કે આ કેવો સંસાર છે? કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. આ સંસારનું સ્વરૂપ શું છે? કર્તૃત્વ ભોક્તૃત્વ. કર્તૃત્વ એટલે હું કરનારો, હું ભોગવનારો, જે છે નહીં, જે આત્મામાં કઈ છે જ નહીં. આત્મામાં દુઃખ નથી, આત્મામાં કર્તૃત્વ નથી, આત્મામાં ભોક્તૃત્વ નથી, આત્મામાં મારું તારું નથી, કશું નથી. અને છતાં આ બધું ઉભું કરેલું છે. આ બધું જીવ સૃષ્ટિ જ છે, ઈશ્વર સૃષ્ટિ નથી. ઈશ્વરે કર્તા બનાવ્યો નથી, ભોગતા બનાવ્યો જ નથી. આત્મા એવો છે જ નહીં, અને છતાં આ બધું માનેલું ઉભું કરેલું છે. અને માટે જે માની લીધેલો સંસાર છે
એમાં એને તરવાનો ઉપાય છે. ભલે તે માની લીધો, પણ એને તું પાર કરી શકીશ. હવે બધું જે કહેવામાં આવશે એ સમજવા માટે શિષ્ય તૈયાર થાય, એટલા માટે આ બધું એને કહેવામાં આવે છે. કારણ કે જુદી જુદી સત્તાઓની વાત થશે. આ એક વ્યાવહારિક સત્તા, આ જગતની સત્તા, પછી એનેથી ચડિયાતી પારમાર્થિક સત્તા. તો વ્યાવહારિક સત્તાનું સત્યત્વ કઈ પ્રકારનું, પારમાર્થિક સત્તાનું સત્યત્વ કઈ પ્રકારનું, અને પારમાર્થિક અને વ્યવહારિક આ બંને વચ્ચે શું સંબંધ છે, આ બધું બતાવવું પડશે. પારમાર્થિક સત્તા એટલે સર્પ, રજ્જુ, અને વ્યવહારિક સત્તા એટલે સર્પ. તો એ બંને વચ્ચે શું સંબંધ છે? રજ્જુ અને સર્પ વચ્ચે કઈ પ્રકારનો સંબંધ છે? રજ્જુ અને સર્પ કઈ રીતે જોડાયેલા છે? કોઈ રીતે જોડાયેલા નથી, ભ્રમથી જ જોડાયેલા છે. જે છે રજ્જુ એને સર્પ માની લેવામાં આવ્યો છે, એટલે આ માની લીધેલી વસ્તુને દૂર કરવાની છે. સાચી વસ્તુ તો દૂર કરવાની ને. એટલે આ બધા માટે શિષ્યમાં ઘણી બધી ગુણવત્તા, બૌદ્ધિક એમ જ માનસિક, એની આવશ્યકતા છે. એટલે એને વિદ્વાન કીધું, અને સાથે સાથે એ પણ કહ્યું કે આ બધી આ સંસારને તરવાનો ઉપાય છે. અને એ રીતે કેવું પડશે કે તારે ત્યાં કહ્યું ને કે તારો કોઈ નાશ નહીં થાય. નાશ નહીં થાય એટલે શું? કે આ સંસારમાં તું સતત જે દુઃખ અનુભવી રહ્યો છું, એ બધો જ જ્યાં તને કહેવામાં આવશે, એ સંસારના દરેક તબક્કે જે દુઃખ અનુભવાય છે એનું સોલ્યુશન અહીં મળશે, એનું સોલ્યુશન તને અહીંયા મળશે. એટલે આ જ્ઞાન એ પ્રકારનું હોવું જોઈએ કે એક ઝટકે જીવનના જે બધા પ્રશ્નો જન્મે એ બધાની દવા અહીંયા હોય, એવું હોવું જોઈએ. નહીતર એમ થાય કે ભાઈ આ સાંભળ, ઘણી વાર મને પૂછનારા પૂછતા હોય છે કે સાંભળવાથી શું થાય, સાંભળવાથી શું થાય, તમે શું થયું, કયા પ્રશ્નો તમારા ગયા પૂછે. તો એ પ્રશ્નો જાય, કઈ રીતે જાય, બહાર કદાચ એનું સ્વરૂપ રહી જાય, પણ આંતરિક સ્તરે પીડા ના જન્મે. અને કદાચ બહારથી પીડા હોય પણ કરે, પણ દુઃખ ના થાય, સંજોગ કદાચ વિકટ આવે, પણ એનો સામનો કરવાની શક્તિ પ્રાપ્ત થાય. કારણ કે અહીં મૂળભૂત સમસ્યા જે છે, જીવનની મૂળભૂત સમસ્યા, જેમાંથી બીજા બધા અંકુરો ફૂટે છે, એને ડીલ કરવામાં આવશે. આ એવા રોગની દવા છે જે એને સંબોધવામાં આવશે, તો એમાંથી ઉઠતા જે નાના નાના બીજા બધી તકલીફો છે એ બધી દૂર થશે, એવું એને કહે છે. કારણ કે આ હેલ્ધી સમગ્ર જીવન તમે કેવું સુખપૂર્વક હેલ્ધી રીતે જીવી શકો એ બતાવવામાં આવશે. તમારી પાસે કદાચ સંપત્તિ ના હોય, તમારી પાસે કદાચ સત્તા ના હોય, તમારી પાસે આજુબાજુના સંબંધો ના હોય, છતાં પણ તમે કેવી રીતે આંતરિક રીતે સમૃદ્ધ હો આ જ્ઞાનથી, એ વસ્તુ બતાવવામાં આવશે. એટલા માટે અપાય નથી એટલે શું, તારો નાશ નથી એટલે શું. પેલા એમ કે મારી પાસે અત્યારે કશું નથી, અને તમે કહેશો નાશ નથી. કેવી રીતે નાશ નથી? તો કે નાશ નથી જ થવાનો, નાશ પણ નહીં થાય. અને સાથે સાથે બધા જીવનના પ્રસંગો જયારે ઉપસ્થિત કદાચ થાય તો પણ એનો ઉપાય તને અહીં મળશે, એ વસ્તુ કહ્યું. અને જે માર્ગે યતિઓ ગયા છે એ જ માર્ગ હું તને બતાવીશ. તમ એવ માર્ગમ, એટલે અહીંયા કયો માર્ગ છે? મેં કહ્યું એ પ્રમાણે વિચારરૂપી માર્ગ આપવામાં આવશે. એટલે કે છે આગળ તાદૃશ્ય માર્ગમ શુશ્રૂષાયામ ઔત્કટ્ય સિદ્ધ્યર્થ. તો કે છે એ માર્ગ માટે પેલાને ઉત્સુકતા કહ્યું ને, બીજા બધા જે માર્ગે ગયા છે એ જ માર્ગ હું તને બતાવીશ. એટલે હવે પેલો સાંભળવા માટે એકદમ ઉત્સુક થઈ ગયો છે, ત્યારે હવે એને કહે છે અસ્ત્યુપાયો અસ્ત્યુપાય મહા ના અનુષ્ટુબન अस्त्युपायो महान् कश्चित् संसारभयनाशनः
તેન તીર્ત્વા ભવાંબોધિમ પરમાનંદમાપ્સ્યસી. શું છે કે અસ્તિ ઉપાય મહાન કશ્ચિત. અસ્તિ કશ્ચિત મહાન ઉપાય. એનો અન્વય આ પ્રમાણે થશે. છે પહેલા તો કે છે આ રસ્તો છે, કોઈક આવો માર્ગ છે, ઉપાય છે. શું છે ઉપાય? આમાંથી બહાર નીકળવાની ચાવી છે. અસ્તિ કશ્ચિત મહાન. કેવો મહાન ઉપાય! આ શ્રેષ્ઠ ઉપાય છે, એવો મહાન ઉપાય છે. શેના માટેનો? સંસાર ભય નાશન. સંસારના ભયમાંથી મુક્ત થવા માટે મહાન ઉપાય છે, જેના દ્વારા તેન તીર્ત્વા ભવાંબોધિમ. એના દ્વારા, તેન એટલે તૃતીય વિભક્તિ, એના દ્વારા તીર્ત્વા પાર કરીને શું? ભવાંબોધિમ. ભવ અંબુધિમ. આ ભવરૂપી અંબુધિ એને સાગરને પાર કરીને શું પ્રાપ્ત કરીશ? પરમાનંદમ અવાપ્સ્યસી. પરમાનંદ બધાને આ જ જોઈએ છે. શું જોઈએ છે? પરમાનંદ. થોડો ઘણો નહીં, 1 કલાક 2 કલાક 3 કલાક એવું નહીં, સતત આનંદ. અને પરમાનંદ પાછો બીજાને હોય એવો આનંદ હોય તો એવોય નહીં, ચડિયાતામાં ચડિયાતો, બીજાથી ઉતરતોય નહીં. આપણને કોઈનાથી ઉતરતું કઈ જોઈતું જ નથી. માણસને કશું ઉતરતું એ તો ચલાવી લે વસ્તુ અલગ, પણ કશું ઉતરતું બીજાથી જોઈએ જ નહીં. શ્રેષ્ઠ જ એટલે કે છે પરમાનંદમ આપસ્યસી. આવું નિરતિશય આનંદ આવિર્ભાવ, નિરતિશય આનંદ એ તને પ્રાપ્ત થશે જ. એમ કરીને એને કહે છે કે આવો માર્ગ છે. શું કહે છે? અસ્તિ ઉપાય મહાન કશ્ચિત બહ્વ આયાસ સાધ્ય સાધન સાધ્ય. હા, પણ શું છે? એ ઉપાય માટે બહુ પ્રયત્ન કરવો પડશે. એ સાથે કહી દે છે એ ઉપાય એમ કઈ સાવ સરળ નથી. બહ્વ આયાસ. ભલે આમ તો એ બ્રહ્મ છે એટલે કશું કરવાનું જ નથી, પણ એ સમજતા સમજતા બહુ સમય જશે કે મારે કઈ કરવાનું જ નથી અને હું ઓલરેડી બ્રહ્મ છું. એવું એટલું સરળ નથી થવાનું. આ જીવપણું જે અધ્યારોપિત થઈ ગયું છે એ જતા જતા વાર લાગે, એમ તરત ના થાય. ભલે જુઓ, જે હકીકત નથી, જે તદ્દન મિથ્યા છે એ જોતું જ નથી, એ આપણા મગજમાં એવું ઘર કરી ગયું છે. પેલા ફેવિકોલથી જેમ ચોટાડી દીધું ને, એ આમ નીકળતું નથી. થોડીક વાર જાય અને વળી પાછું આવી જાય, વળી પાછું આવી જાય, વળી પેલું પાછું આવી જાય. પેલું ઊંટ હોય ને એને દરરોજ જે રસ્તે લઈ જતા હોય ને ત્યાં એ પાછો આવી જ જાય. ઘણા એવા કૂતરા હોય છે ને, ક્યાંક મૂક્યા હોય પાછા થોડા દિવસ થાય એટલે પાછું આવી, આ ક્યાંથી આવે, આવી જ જાય. એમ આ મારું, હું જીવ છું, મારું છે, મારું તારુંનો જે સંસાર છે, ભગવાનને સંસાર નથી, બસ સંસાર એટલે મારું તારુંનો આ જે સંસાર એ એવો જાતે જન્માવેલો છે, એ જતો જ નથી. હું નાનો છું, અધૂરો છું. એટલે એના માટે મહાન બહ્વ આયાસ સાધ્ય સાધન સાધ્ય. એ પ્રયત્ન કરી અને એ સાધન સાધ્ય સુધી પહોંચાશે. કેવો માર્ગ છે? તો કે તન મૂલતામ અવિદ્યામ ભંક્ત્વા. એ માર્ગને મૂળથી આપણે, એટલે એ પ્રકારનો માર્ગ બતાવવામાં આવશે જે દ્વારા જે તકલીફ છે એ મૂળથી જવી જોઈએ. ઉપરને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ નહીં. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે શું? ઉપર જે તમને લક્ષણો દેખાય એને દૂર કરો. દવા આપી એટલે માથું જતું રહે, પેટમાં દુખવાનું જતું રહે, ઓમ્બીફ્લેમ લઈ લો એટલે આખું શરીર થોડીક વાર સારું, આખા શરીરમાંથી પીડા જતી રહે. પણ અંદર પેલો વાયરસ છે, બેક્ટેરિયા એ તો છે જ. એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ ઉપર છેલ્લા કામ નથી કરતા. આપણે ઘાસ ઉગી જશે ને, હવે આ વરસાદ આવે એટલે ઘાસ ઉગી જાય એટલે ઉપરથી આપણે કાપી નાખીએ, કાતર લઈ બધું કાઢી નાખીએ. પાછું એ ઉગવાનું છે, અંદર મૂળ રહેલું છે. ત્યાં ઉપરથી કાપવાનું માર્ગનું નહીં બતાવો, એ પણ હશે, પણ મૂળથી કરવા માટે હું ટ્રાય કરીશ, મૂળમાંથી. અને આ ઉપાય કઈ પ્રકારના હશે? બે તબક્કાના, કર્મયોગ અને જ્ઞાન. કર્મયોગથી પહેલા પ્રથમ તબક્કાનો ઉપાય અને પછી અંતિમ તબક્કાનો ઉપાય કયો? તો કે જ્ઞાન. વચ્ચે ઉપાસના પણ આવી જાય. કર્મયોગ, ઉપાસના અને જ્ઞાન. આવો મહાન ઉપાય. આ ઉપાય
3 તબક્કાનો ઉપાય છે. આ પણ એને કહેવું જોઈએ. એટલે કે છે આવો એક ઉપાય છે જેના દ્વારા મૂળમાંથી તારી જે સમસ્યા છે એ દૂર થશે. શું પ્રાપ્ત થશે? નિરવધિકમ શાશ્વતમ સંતોષમ. એનાથી જો નિરઅવધિકમ શાશ્વતમ સંતોષ, શાશ્વત સંતોષ. નહીં તો કંઈક બધું જુઓ, જગતમાં જે બધા ઉપાયો છે એનાથી આપણને આનંદ તો મળે છે, નથી મળતો એવું નથી, જરૂર મળે છે, પણ એ કેવા છે? શાશ્વત સંતોષ આપનારા ભલી વસ્તુ. આ માણસે જાતીય જીવનમાં શોધી નાખવાનું. જીવતા જીવતા અનુભવોમાંથી પસાર થતા થતા આ વસ્તુ માર્ક કરતા રહેવાનું કે આમાંની કઈ વસ્તુ મને શાશ્વત સુખ આપે છે. બધું સુખ તો છે, પુણ્યરૂપી સંપત્તિ છે ને. જેટલું વધારે પુણ્ય કરીને આવ્યા હોય એટલું તમને આ જીવનમાં કમ્ફર્ટ સારું વધારે, આ જીવનનું સુખ વધારે મળે. જેની પાસે પુણ્યની સંપત્તિ બહુ છે એને કોઈ તકલીફ નથી આમ જોઈએ તો, પણ એ જ મોટો રોડ બની જાય. એ જ ઘણીવાર એવો મોટો મહેલ હોય ને ધંધામાં કોઈ તકલીફ ના હોય ને દીકરા દીકરીઓને આ બધું એનોય સારું હોય ને કંઈ ઝઘડા ના હોય, બધું સરસ, નોકર, ચાકર, રસોઈયા, ડ્રાઈવર, ફલાણું ઢીકડું બધું ચાલ્યા જ કરતું હોય સરસ. એને દુઃખની ખબર જ નથી. શક્ય છે માનસિક સ્તરે જે બધું થતું હોય, અંદર અંદર ઝઘડા થતા હોય, એ બધું એના તકલીફો હોય, પણ બાકી એને દુઃખ શું છે બહુ ખબર નથી. હેવ એટલે જેની પાસે બધું છે એ ઘણીવાર જીવનની જે વાસ્તવિકતાઓ છે એનાથી અજ્ઞાત હોય છે, એને બહુ ખ્યાલ જ નથી આવતો હતો. એટલે એ બતાવવું પડે કે વ્યક્તિએ જાતે સમજ પડે કે આ બધું છે, કારણ કે નહીતર એને મોક્ષ માટેની ઈચ્છા જ ના જન્મે. જેને આવવું છે એને મોક્ષની ઈચ્છા જન્મે. શેમાંથી મુક્ત થવાનું? એના મનમાં એમ પ્રશ્ન થાય, મુક્ત શેમાંથી થવાનું? બધું જ તો છે, તકલીફ શું છે? એવું થાય. આ મુમુક્ષા કોને જન્મે? જેને થોડું બંધન સાલે, જેને દુઃખ પડે, આંતરિક સ્તરે બાહ્ય સ્તરે દુઃખ પડે તો ખબર પડે કે ભાઈ આ તકલીફ છે. અને એ પ્રકારની સમજ જન્મી જોઈએ કે કોઈ ઉપાય જ નથી. મારી પાસે કરોડો હોય, અબજો હોય, તોય ઉપાય નથી. આ ખબર પડે નહીં તો શું કરવાનું? છોડીને નીકળી પડે. વિચાર કરો, ભલભલા રાજાઓ નીકળી પડે. અબજોની સંપત્તિ. મહાવીર સ્વામી પાસે શું નહોતું? રાજાના દીકરા. બુદ્ધ ભગવાન પાસે શું નહોતું? પાણી માંગે તો દૂધ આવે. આવી જાહોદ જલાલીમાં જીવનારા લોકો, એમનામાં મોક્ષ કેવી રીતે? જન્મની શક્યતા નથી. ઉપર છેલ્લો એવું લાગે કે મોક્ષના જન્મવાની કોઈ શક્યતા જ નથી. અને એટલા માટે બુદ્ધ ભગવાનના માતા પિતાએ શું કર્યું? એને મુમુક્ષા જન્મે જ નહીં ને એટલે એવું વાતાવરણ ઉભું કર્યું કે પેલાને ક્યાંય દુઃખનો પડછાયો ના પડે અને એને ખબર ના પડે. પોતાના જીવનમાં તો નહીં, પણ દુઃખ નામની વસ્તુ આ દુનિયામાં છે એ જ એને ખબર ના પડવા દેતી. 25 વર્ષ સુધી તો રાજમહેલની આસપાસ જ બધું એવું એવામાં એને રાખી મૂક્યો, કોઈથી કઈ ખબર જ ના પડે. એ જ દિવસ બહાર નીકળ્યા. ડેસ્ટિની જુઓ, વોટ ઇઝ ડેસ્ટિન? જે થવાનું હતું એ થઈને રહ્યું. એક દિવસ સવારી કરવા માટે રાજ સવારી બહાર ગયા તો બધું જ જોઈ લીધું અને એની બુદ્ધિમાં તરત ખ્યાલ આવ્યો, ઓ મારા મહેલમાં આ નથી, મારી આસપાસ મેં આ જોયું નહીં. પણ એને તરત જોયું કે મૃત્યુ શબ જતું હતું, એક સ્ત્રી જતી હતી, એક નાનું બાળક હતું, એક વૃદ્ધ હતું. આ ચારે ચાર જોઈ લીધું. તો બાળકને જોયું, ઓહો, પછી મોટું થાય છે, પછી એક સમય મૃત્યુ પામે છે અને એક સમય લાકડી આવી જાય છે હાથમાં. આ બધી અવસ્થાઓ છે. ગરીબ ચિત્રહાલ વ્યક્તિને જોઈ, આ બધું જોયું અને એને ખ્યાલ આવ્યો કે ધીસ ઇઝ ઓલ્સો લાઈફ. આ જ એક લાઈફ નથી, મારા મહેલમાં હું જે જોઉં છું એ લાઈફ નથી, આ પણ છે. એ તો મને ખબર, મારોય ક્યારેક આવો વારો આવે. અને 7 કમ્ફર્ટમાં હોય તો વૃદ્ધાવસ્થા આવવાની. 7 કમ્ફર્ટમાં તમે જીવતા હો તોય વ્યાધિ તો આવતી હોય તો આવે જ, અંદર અંદરના ઝઘડા થવા હોય તો થાય જ. એ તો જે બધું થવાનું છે થશે જ. એટલે તરત જ બહાર નીકળી ગયા. ના જોઈએ, આ જોઈએ જ નહીં. તો આનો ઉપાય શું છે ભાઈ?
આ જો પછી દુઃખ જ પહોંચાડવાનું હોય તો એવો સમય આવે એ પહેલા જ જાતે જ છોડી દો. તું છોડે પેલા હું તને છોડી ના દઉં, તું છોડીને જાય એ પેલા હું તને ના છોડી દઉં. અર્થાત એનો ઉપાય શું? આ બુદ્ધિમત્તા છે. હા, આ બુદ્ધિમત્તા છે કે ઉપાય શોધેલો. ભાઈ ડૂબી જઈએ એ પહેલા બહાર નીકળી જાઓ, ડૂબતા પહેલા પકડી લેવું પડે. તો અહીં પણ એ જ કહે છે કે પરમાનંદ અવાપસેસી, પરમ આનંદ મળશે. આ બધા ભૌતિક સુખમાં પરમ આનંદ નથી. આ સમજવું એ બહુ જ બુદ્ધિમત્તા માંગે છે કે આ બધું છે છતાં મર્યાદિત. આ બધું છે ના નહીં, છે જ, પણ કેવું છે? સંબંધોનું સુખ છે, સંપત્તિનું સુખ છે, સત્તાનું સુખ છે, આ બધું છે, પણ આ બધું હંમેશ સમાન રહેવા વાળું નથી. એની એ સરકારના ઉપર આજે માથલા ધોવાય. કંઈક ખોટું થઈ જ જાય તમારા. ગમે એમાં તમે પરફેક્ટ કેમ ના હો, તમારાથી ખોટું થાય જ. ભગવાન જ ખોટું કરાવડાવે. અને એ જે લોકો તમને ઉપર ચડાવે ને એ જ પછાડે, એ જ પાછા તમને પછાડે. પેલા ધોનીને કેટલું માન, આહા સ્વાભાવિક છે, કામ એવું થયું આખું કેપ્ટન. અને હવે બિચારા એકવાર ઇંગ્લેન્ડમાં તો શું મીડિયા બોલ 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 કર્યું એ જે હોય, પણ આ જ મીડિયા આવું કહેશે, જે ચડાવે એ જ પછાડે. આ તો આવું છે, આમ ચડતું આ ચક્કર જ છે. ચડાવે નીચે ઉતારે, ચડાવે નીચે ઉતારે, દિવસ રાત, ધૂપ છાંવ, આવું છે ભાઈ. તો અત્યારે ધૂપમાં બહુ મજા આવે છે, અરે છાયામાં બહુ મજા આવે. તો ધૂપ આવશે એટલે ખબર પડશે, એટલે જોઈ લે, સમજી લે કે આ જ છે. એટલે કે છે આમાંથી નીકળવાનો એવો માર્ગ બતાવીશ, પરમ આનંદ, જ્યાં ક્યાંય દુઃખ રહેશે, આનંદ સ્વરૂપ તું બની જઈશ, એ તને હું માર્ગ બતાવીશ. એટલે હવે એ માર્ગ કે તમ ઉપાયમ વિશેષતઃ નિર્દિશતી. હવે એ કયો માર્ગ, વિશેષ રૂપે કયો માર્ગ છે એ સ્પષ્ટતા કરે છે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમં તેનાત્યંતિક સંસાર દુઃખનાશો ભવત્યનો. શું કહે છે? હા, આ બહુ ફેમસ મંત્ર છે. વારંવાર આ વસ્તુ ટાંકવામાં આવતી હોય છે. કારણ કે અહીંયા સ્પષ્ટ ઉપાય આ કયો ઉપાય? તો શંકરાચાર્યજી સ્પષ્ટ શબ્દોમાં વેદાંત, વેદાંત અર્થ અને વેદાંતનો અર્થનો વિચાર, શાસ્ત્રનો વિચાર કરો. વિચાર એક તો કયો સીધો ઉપાય? તો કે વેદાંતમાં ઉપાય. પણ વેદાંતમાં ને શું કરવાનો? જપ નથી કરવાનો. તત્વમસી 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 અમ બ્રહ્મ એવો જપ નહીં, એ ઉપાય નહીં બને. શું ઉપાય બનશે? વિચાર. વેદાંતના શબ્દો ઉપર વિચાર, વેદાંતના શબ્દોનું પહેલા શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આ ત્રણ પ્રકારનો વિચારની રીત રહેશે. શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ પ્રકારનો વિચારનું આ નામ છે. આ પ્રકારે ઇન્ક્વાયરી કરવાની. શ્રવણ, મનન, નિધિધ્યાસન. વેદાંત તો કરવું, પણ વેદાંતને માત્ર ઘરમાં ચોપડી બસાવીને રાખીએ કે પછી એના ઉપર જપ કરીએ એવો નહીં. વેદાંતના અર્થનો આ રીતે વિચાર, બસ. અને એનાથી જાયતે જન્મશે વેદાંત અર્થ વિચારેણ. વેદાંતના શબ્દોના વિચાર દ્વારા જન્મશે, જાયતે જન્મશે શું? ઉત્તમમ જ્ઞાનમ. કયું જ્ઞાન? ઉત્તમ જ્ઞાન, જેનાથી ચડિયાતું બીજું કાંઈ નથી એવું જ્ઞાન. અને માત્ર જ્ઞાન નહીં, જ્ઞાન સમજો. હા, ડોક્ટરનું જ્ઞાન જન્મે, પણ એ વસ્તુ આપણે અહીં તો કેવું જ્ઞાન જન્મશે? બ્રહ્મનું જ્ઞાન, પણ હું બ્રહ્મ છું એવું જ્ઞાન. એ જ્ઞાનનો વિષય મારાથી અલગ નહીં રહે. જો આ સમજવાનું, જ્ઞાનનું જો જ્ઞાન જે વિષયને બતાવે છે બ્રહ્મ, એ મારાથી અલગ જ નહીં હોય, એ જ હું છું. એ પ્રકારનું આ જ્ઞાન હશે. એટલે ઉત્તમ શબ્દ અંદર જોડી દીધો. ઉત્તમમ જ્ઞાનમ જાયતે. શું થશે ભાઈ? ઉત્તમ જ્ઞાન જન્મે નથી, મને શું? મન મળશે શું? આપણે મન મળશે શું?
તો કે છે તેના એના દ્વારા આત્યંતિક સંસાર દુઃખ નાશ ભવતી અનુ, એને કારણે શું થશે? સમૂળગું કોઈ દિવસ પાછું નહીં આવે. નેવર સ્ટેજિંગ એ કમબેક. એ દુઃખ નામની વસ્તુ જીવનમાં પછી આવશે નહીં. આત્યંતિક એને શું કહેવાય? જે વળી પાછું ક્યારે દેખાના, હંમેશ માટે ગયું, પીછો છૂટી ગયો, એને કહેવાય આત્યંતિક સંસાર દુઃખ નાશ. સંસારનો નાશ, દુઃખ સંસારનો નાશ નહીં, સંસારમાંથી જન્મતા દુઃખનો નાશ ભવતી થશે. અનુ એટલે આ જ્ઞાનની પાછળ, આ જ્ઞાનને કારણે, એમને નહીં. એટલે અહીં ચોખ્ખું ને ચોખ્ખું શંકરાચાર્યજી મારે બહુ જ યુક્તિપૂર્વક, બહુ બ્રિલિયન્ટલી એમણે ઉપાય કહી દીધો. કયો? જ્ઞાનરૂપી ઉપાય. અને કયું જ્ઞાન? પણ પાછું બીજું કોઈ ગ્રંથ વાંચવાથી નહીં. શું વાંચવાથી? માત્ર વેદાંત. તો તમે આવા જડ છો કે વેદાંતની જડતાથી પકડી રાખો છો? તો કે ના, જે સ્પષ્ટ હોય એ તો કેવું જ પડે. પ્રમાણ તો બતાવવું જ પડે કે ભાઈ જોવું છે તો આંખ જ કામ આવશે, કાન હોય તો નહીં ચાલે. તારે જોવું છે ને, રૂપ જોવું છે, રંગ જોવો છે તો કાન તો છે ને ભાઈ, નહીં ચાલે. ઘ્રાણેન્દ્રિય છે ને, નહીં ચાલે. સ્પર્શેન્દ્રિય છે ને, નહીં ચાલે. આ કશું નહીં ચાલે. જોવું હશે તો શું જોઈશે? આંખ જ જોઈએ, ચક્ષુષ જ જોઈએ. એમ અહીંયા સંસારમાં સમૂળગો નાશ કરવો છે ને ભાઈ, તો શું જોઈશે? માત્ર વેદાંત. એ તો એમ કહે છે ને, જપ કરને ભાઈ, તું જપ કરવા માટે અનુષ્ઠાન લઈ, થોડા અનુષ્ઠાન કરીને કેટલાય પુરસ્ચરણ, એકદમ લાખો ચાલે એવા પુરસ્ચરણ કરી નાખો. તો કે નહીં, એ કશું જોયા કઈ આડાવડું કઈ કહેતા નથી. કહી શક્યા હોત ને તપશ્ચર્યા કર. વિશ્વામિત્રે કેટલા વર્ષો કર્યું? પેલા તો તપશ્ચર્યા, એક પગે ઉભા રહે, 2 પગે, બધું ચાલે. એવું લે ને ભાઈ માર્ગ. તો કે નહીં, એવું કશું ના કીધું. શું કીધું? બહુ સ્પષ્ટ વાક્યોમાં, વેદાંતાર્થ વિચારેણ. અહીં કોઈ અસ્પષ્ટતાને, શંકાને, સંશયને કોઈ સ્થાન જ નથી. વેદાંત એટલે શું? એટલે અહીં કહે છે વેદાનામ અંતાહા વેદાંતાહા. વેદના અંતમાં જે રહેલું, વેદાંતનો અર્થ એવો પણ થાય કે વેદનું અગત્યની વસ્તુ, અથવા તો વેદમાં ખરેખર એના ગ્રંથમાં પણ જે અંતમાં રહેલું છે તે. પ્રારંભમાં શું છે? કર્મકાંડ, ઉપાસના, આ બધું છે. પછી પાછળથી આવે છે શું? વેદાંત. જરૂરી નથી બધે જ પાછળ આવે છે, કારણ કે ઈશાવાસી ઉપનિષદ વચ્ચે આવે છે, બરોબર વચ્ચે. એટલે તો તમને યાદ હોય તો આપણે ચર્ચા કરેલી કે વચ્ચે આવે છે. એટલે ઘણા મીમાંસકો શું માને છે કે આનો કર્મમાં ઉપયોગ કરો. આ મંત્રો વચ્ચે મૂકેલા છે, તો એનો ઉપયોગ શેમાં કરવાનો? કર્મ કરતા જાઓ. અને પાછો અર્થવાદ છે. અર્થવાદ એટલે માત્ર પ્રશંસા માટે. તું કર્મ કરે છે ને, બ્રહ્મ છો. તો પાનો ચડાવે એટલે પેલો શું કરે? એને મગજમાં ઘૂસી જાય. પાના ચડાવવા રૂપિયા કર્મ, આ મંત્રો એવું માનનારા છે. એવા મીમાંસક લોકો છે જે માને છે કે વેદાંત એટલે શું? અર્થવાદ એટલે સ્તુતિપરક. બસ તમને સારું લાગે. આપણે ઘણી વાર કે તું મહાન છે, શું તમને આવડે છે, શું તમે દેખાવ છો, શું કામ? એટલે આપણને ખરેખર એક આમ ચડી જાય. ચડાવવા માટેના વાક્યો છે એવું કહેનારા લોકો છે. કોણ કે છે? આ બ્રહ્માસ્મિ એ ખરેખર સાચું વાક્ય નથી. ઇટ ડઝન્ટ મીન વોટ ઇટ સેઝ. એ જે કહે છે એવો એનો અર્થ નથી. એ શું છે? માત્ર તમને તમારા વિશે ઊંચો ખ્યાલ જન્મે કામ કરતા કરતા, એટલા માટે કહેવામાં આવે, જેથી કરીને તમે કામ સારું કરી શકો. કોઈને કહીએ કે આવડતું કેવું કરે, તો પેલાથી સર એક તો હાથ ધ્રુજતો હોય અને પછી આપણને રસોઈ કરતા મમ્મી શું બરોબર વાળ શીખતા હોય, બરોબર વાળ તો એક બાજુ બહાર આવે કે આવી હોય, આ કયો નકશો બનાવે, હવે કાચી રાખે, આવું કરે. આપણે એક તો આવડતું ના હોય એમાં આપણને આવું કે આવડે જ નહીં. શું સરસ બનાવે છે, તું તો મારાથી ચડી ગઈ, આવું કઈક કે. એટલે આપણે હોશમાં ને હોશમાં. એટલે મીમાંસક લોકો જુઓ, આ એક જ વેદમાંથી કેવા કેવા અર્થ કાઢનારા લોકો છે. મીમાંસક લોકો શું માને છે કે આ વેદાંત
ઉપનિષદ શેના માટે છે? અર્થવાદ છે. આ રીતે વાપરવાના વાક્યો છે. એટલા એ ભાષ્યકાર કહે છે નહીં, આ અર્થવાદ નથી. તું ખરેખર બ્રહ્મ છો. પાનો ચડાવવા માટે નહીં, પેલો પાનો ઉતારવા માટે. તું જીવપણું જે ઘૂસી ગયું છે એને કાઢવા માટે આ તને સાચું કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ટ્રુથ. આ સત્ય વસ્તુ છે. અને ક્યાં રહેલું છે? વેદના. જો તમને જેને બીજી બધી સંસારની ઈચ્છા હોય ને એ માત્ર આગળ આગળ જ ફરે, વેદના આગલા ભાગોમાં જ ફરે. ઉપાસનામાં ઘણી વાર જજ્જતની ઈચ્છાઓથી ઉપાસના કરાતી હોય, પેલા લોકમાં જવું ને પેલા લોકમાં જવું ને આ સિદ્ધિ મળે ને આ મળે ને તે મળે. એવું ના માનું બધા તપ બ્રહ્મ માટે કરે છે. જજ્જતની ઈચ્છાઓ પૂરી કરવા માટે તપશ્ચર્યા થતું હોય. આપણે તો એવું જોયેલું જ છે પુરાણોમાં. એવું જ બધા ઋષિમુનિઓ આવી ઘણી ગુપ્ત ઈચ્છાઓથી પ્રેરાઈને તપશ્ચર્યા કરતા હોય. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે ના, વેદાંત એટલે વેદના અંત ભાગમાં જે સત્યને જાહેર કરતા વાક્યો છે એ વાક્યોના વિચાર દ્વારા તમને જ્ઞાન જન્મશે. વિચારેણા એટલે વિચાર એટલે કઈ રીતે કરવાનો? તો અહીંયા ભાષ્યકાર બહુ સરસ કહે છે કે હંમેશા વિચાર તો કરો, પણ હું મારી જાતે વિચાર કરું તો કે ના, ગુરુજી પાસે પહેલા તો, અને એ પણ તાત્પર્ય નિશ્ચય કરાવડાવશે. જો તાત્પર્ય નિશ્ચય શબ્દનો અર્થ શું કરવો? તો કે તાત્પર્યનો નિશ્ચય કરો. આ શબ્દ કહેવા શું માંગે છે, શાસ્ત્રનું તાત્પર્ય શું છે? તો એના માટે સરસ 6 લિંગ બતાવવામાં આવ્યા છે. કયા 6 લિંગ? તો કે ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, પછી અપૂર્વતા, ફલ અને અર્થાપત્તિ. આ 6 લિંગ છે. એને કહેવાય ષડલિંગ. આ 6 લિંગ દ્વારા આપણે શાસ્ત્રનો શું અર્થ છે, એનો નિશ્ચય અર્થ એટલે તાત્પર્ય શું છે એનો નિર્ણય કરી શકીએ. ગ્રંથનો પ્રારંભ શેના થાય છે? ઉપક્રમ 1. પછી ગ્રંથનો અંત કેવી રીતે થાય છે? તો કે ઉપસંહાર. સામાન્ય રીતે સારા વક્તા હોય એ જે રીતે શરૂ કરે, ગમે તેમ શરૂ ના થાય, એક પ્રયોજનથી. એવરીથિંગ ઇઝ પ્લાન્ડ આઉટ. પ્રયોજનથી એનો પ્રારંભ થાય અને એ પ્રયોજન પાછું છેલ્લે મળે. ગ્રંથની સમાપ્તિ થાય ત્યારે જેનાથી પ્રારંભ થયો હોય એ જ વિષયનો છેલ્લે ઉપસંહાર કરી બધું સરખું કરી નાખે. ઉપક્રમ, ઉપસંહાર. પછી અંદર એક અભ્યાસ રહી ગયું. અભ્યાસ એટલે શું? વચ્ચે વચ્ચે પણ એ આવ્યા છે. ઉપક્રમ, ઉપસંહાર, પછી ત્રીજું અભ્યાસ. એટલે ધારો કે તત્વમસી, તો એને પછી પહેલે લીધું ને છેલ્લે લીધું, વચ્ચે ક્યાંય એને એ ચેપ્ટર આવે જ નહીં એવું નહીં. સતત વચ્ચે વચ્ચે યાદ કરાવવાનું. એ પુનરુક્તિ દોષ ના લાગે. વારંવાર એકની એક વાત કરો જ તમે, તમારે બીજું કઈ કહેવાનું નથી. તો કે ના, જે અગત્યનું હોય એ વારંવાર ગમે એટલી વાર જરૂર પડે એ શિષ્યને યાદ કરાવવાનું. એને શું કહેવાય? અભ્યાસ. પછી અપૂર્વતા એટલે આનાથી શું મળશે ભાઈ? આવું જ મને બીજે મળતું હોય તો મારે આમાં કોઈ રસ નથી. એટલે બતાવવું પડે આ જ્ઞાન થી તને એવું મળશે જે તને ક્યારેય મળ્યું નથી. અપૂર્વતા, યુનિકનેસ આમાં છે. પછી ફલ, એ પણ ફલ અપૂર્વતામાં જ આવી જાય. પછી ઉપપત્તિ એટલે અનેક બધી યુક્તિઓથી, કારણ કે પેલાને સમજાવવું પડે. યુક્તિઓ દ્વારા એની બુદ્ધિમાં એ સ્થિર થાય. કારણ કે માત્ર કીધું ને એટલે માની લે એવું ના ચાલે. એમ ખોટી ખોટી શ્રદ્ધા કોઈને બેસે નહીં. એટલે એના મગજમાં, એની બુદ્ધિમાં એ સમજી શકે એવા વાક્યોથી, એવી યુક્તિઓથી એને સમજાવ. આ તત્વમાંથી સમજાવવા માટે ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુને 9 વાર જુદી જુદી યુક્તિઓ દ્વારા સમજાવ્યો. એવું નહીં કે બસ એક વાર પતિ ગયું. 9 વખત છાંદોગ્ય ઉપનિષદમાં આ શું કહેવાય? ઉપપત્તિ. જુદી જુદી રીતે, જુદી જુદી યુક્તિઓ દ્વારા બતાવવામાં આવ્યો. પછી શું છે? અર્થાપત્તિ એટલે આમાં કયા વાક્યો અગત્યના છે, કયા વાક્યો અગત્યના નથી. તદુપરાંત અમુક વસ્તુ કઈ હોય પણ એમાં સ્પષ્ટ નથી, પણ એની આગળ પાછળના વાક્યો આ પ્રકારના છે, માટે આનો અર્થ આવો થવો જોઈએ. અથવા તો આપણે કહીએ ને
કે મેં બહાર ચંપલ જોયા એટલે મેં અનુમાન કરી લીધું કે અંદર વ્યક્તિ હશે. તમારું સ્કૂટર જોયું ને એટલે તમે આવી જ ગયા છો. એમ કરી આ બધા છે કે અર્થાપત્તિ. ટૂંકમાં ગ્રંથમાં આ લિંગ દ્વારા ઉપક્રમ જોઈએ, ઉપસંહાર જોઈએ, કઈ વસ્તુનો અભ્યાસ થઈ રહ્યો છે, યુક્તિ દ્વારા શું સમજાવાઈ રહ્યું છે, અર્થાપત્તિ દ્વારા શું કહેવાઈ રહ્યું છે, અપૂર્વતા શેની છે, એ દ્વારા આચાર્ય નિર્ણય કરે કે આનું તાત્પર્ય શું છે. જુઓ, વિચાર કરો કે ઉપનિષદમાં આમ સૃષ્ટિની વાતો આવે તો એક બાજુ તત્વમસી, તું બ્રહ્મ છો, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ છે એનું તાત્પર્ય. એવું કેવી રીતે નક્કી કરું? જગન મિથ્યા કેમ? ઉપનિષદમાં તો બહુ લંબાણપૂર્વક સૃષ્ટિની વાતો છે, તો એ મિથ્યા કેવી રીતે કહેવાય? બોલો. એટલે ભલે જુઓ આચાર્યોની કેટલી કુશળતા છે કે ભલે સૃષ્ટિની વાતો આવતી હોય અને છતાં પણ એમને નિર્ણય કર્યો. આચાર્યોએ નિર્ણય કર્યો છે. શું નિર્ણય કર્યો? કે ભલે સૃષ્ટિની વાત હોય છતાં પણ એનો અર્થ શેમાં છે? એનો અર્થ કેવો થાય છે? સૃષ્ટિ મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે. આવો નિર્ણય કર્યો. શેના ઉપરથી? તાત્પર્ય દ્વારા. આ 6 લિંગો દ્વારા નિર્ણય કર્યો કે આમ ભલે સૃષ્ટિની વાત કરતા પણ પ્રારંભમાં શું કીધું? સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસિત એકમેવા દ્વિતીયમ. સત માત્ર એક સમયે હતું અને એ જ છે. કેવું છે? એક માત્ર, એકમ એવ અદ્વિતીયમ. ટૂંકમાં છાંદોગ્યમાં આ સરસ રીતે બતાવવામાં આવે. 6 લિંગ દ્વારા બતાવવામાં આવે છે કે એકમ એવ અદ્વિતીયમ એ જ સત્ય છે. આ જગત સત્ય ન જ હોય, એ મિથ્યા જ હોવું જોઈએ. ટૂંકમાં આ દ્વારા એમને વિચાર નહીં કરવાનો. આ મેથડ છે. કઈ મેથડ છે? તાત્પર્ય નિર્ણય કરવાની આ રીત દ્વારા પછી વિચાર. એટલા માટે શ્રવણ. હું જાતે ઘરે ચોપડી વાંચું એ ના ચાલે. જાતે લઈ લીધી મેં અને હું પછી દરરોજ અભ્યાસ કરું છું. હું જાતે અભ્યાસ કરું છું. 4 વાગ્યાથી માટે 10 વાગ્યા સુધી અભ્યાસ કરે અને જતા એના મગજમાં કન્ફ્યુઝન જ રહેવાનું. જો આ પ્રકારે ક્યાં કીધું, ઇટ ઇઝ નોટ ઇઝી. આ દેખાય છે શબ્દો કહેતા કંઈક હોય અને એનો લક્ષ્યાર્થ પકડવાનો છે. લક્ષ્યાર્થ બ્રહ્મ કે સત્ય સીધો શબ્દનો તો વિષય નથી, વાણીનો વિષય નથી, મનનો વિષય નથી. કીધું અને મનમાં તમને એનો આકાર નથી આવતો, અને આકાર આવતો હોય તો પાછળ ગુરુજી કે તું ખોટો છો. એ તો કેનો ઉપનિષદમાં પેલા બહુ કકડાવી નાખ્યો. પેલો કે મને બધી ખબર પડી ગઈ. તો કે ખબર પડી હોય તો તને કઈ ખબર જ નથી પડી. યદિ મન્યે સુવેદેતિ દહરમેવાપી નૂનમ વેત્તત્વમ બ્રહ્મણો રૂપમ. જો તને એમ હોય કે તને આવડે છે, બહુ સારી રીતે આવડે છે, તો તું જાણજે કે તું નથી જાણતો. બોલો. તરત જ એને આવું કહી દીધું. અર્થાત મારું કહેવાનું શું છે? યાજ્ઞવલ્ક્યજી મહારાજે મૈત્રેયીને ચોખ્ખું કહ્યું. મૈત્રેયે જયારે પૂછ્યું કે ભાઈ હવે શું, હવે તમે જાઓ છો તો હું પાછળ આવું, મારે રહેવું નથી. જો તમે આ છોડીને જતા હો, અર્થાત તમે આટલા બુદ્ધિમાન છો, તો તમે આ શું કરવાને છોડવાની વાત કરો છો? દેટ મીન્સ કે આમાં કઈ નથી ને, તો તમે શું કરવાને જાઓ? તમે કઈ એમ કઈ સાવે એ તો છો ને. અમારે જવું છે અને અમને બધું વળગાડીને જવું છે. આપણે ઘણી વાર કે તમે તો છૂટી ગયા, અમને આ બધું વળગાડી દીધું. એટલે યાજ્ઞવલ્ક્યજી વળગાડવા માંગે તો કે મારે નથી જોઈતું. અમૃતત્વનો શું માર્ગ છે એ બતાવો. એટલે યાજ્ઞવલ્ક્ય હા તું હોશિયાર છો. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન. સ્પષ્ટ કહી દીધું. મેં તને જે આપ્યું છે ને, સંપત્તિ વેચી દીધી, વિલ કરી દીધું, તો મેં તને જે આપ્યું એનાથી અમૃત તત્વ મળશે. સ્પષ્ટ કહી દીધું. એ આપ્યું ખરું, કમ્ફર્ટથી જીવાશે ભાઈ તારા. યુ વિલ બી કમ્ફર્ટેબલ. ચિંતા કરવાની જરૂર નહીં રહે. એટલે કે એવી મારી ચિંતા નહીં, મારે તમારે જે જોઈએ એ મને જોઈએ. એટલે કે અમૃત તત્વ તો મને જોઈએ છે અને મને આમાં નથી મળ્યું, અને તારે એ જોઈતું હોય તો આવી જા. શું માર્ગ છે? તો કે આત્માવારે દ્રષ્ટવ્ય. જાણવું જોઈએ. આત્મા જાણવાનું, આત્મા જાણવો જોઈએ. કઈ રીતે? શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિત.
આ એના ઉપાય. એટલે આ વિચાર શબ્દ કહ્યું ને, વેદાંતાર્થ વિચારેણ, વેદાંતના વિચાર એટલે આ 3 વસ્તુ અંદર. આ બહુ ટેકનિકલ વિચાર કરવાનો છે, ખુરશીમાં બેસીને આરામ ખુરશીમાં નહીં, આ રીતે શ્રવણ મનન નિધિધ્યાસન, અને એ દ્વારા જ્ઞાન જન્મશે. અને એનાથી શું છે, શું થશે તો કે આત્યંતિક સંસાર, તો કે સમૂળગો પછી સંસાર વિલ નોટ સ્ટેજ એ કમબેક, ફરી પાછું આવશે નહીં. જીવનમાંથી પરિસ્થિતિઓ નહીં જાય ને, આપણે હવે જ્ઞાન જેવું કોઈ પરિસ્થિતિ જન્મે જ નહીં, બધું સારું સારું સારું. એ સારું એ અંદરનો નિર્ણય થશે, પણ બહાર તો વાંકું ચૂકવું આવશે જ. આવશે જેવું ના કહેવાય, ના પણ આવે, પણ પ્રારબ્ધમાં લખ્યું હોય તો એ આવે ખરું. પણ હવે તમને ખબર છે કે આની કઈ પ્રકારની સત્યતા છે, આની સત્યતા કેટલી છે ભાઈ એ ખબર પડશે. બસ આટલું જ. જગતની કઈ સત્યતા છે અને આત્માની આ સત્યતા જાણવાની. આની કઈ સત્યતા અને આની કઈ સત્યતા. આની એટલે આત્માની કઈ પ્રકારની સત્યતા છે અને જગતની. આપણે અત્યારે શું કર્યું છે, આની આટલી જ સત્યતા આપી છે. આ સાચું ને આ સાચું, તો કોઈ દિવસ ઠેકાણું નહીં પડે, કોઈ દિવસ નહીં પડે. ઊંચું નીચું, આગળ પાછળ, અંદર કરો બહાર કરો, એડજસ્ટમેન્ટ કર્યા જ કરો, ગોઠવ્યા કરીએ. આપણે આખી જિંદગી ગોઠવવામાં જ જાય, બધું ગોઠવવામાં જાય. સેટલ કરવામાં નહીં, હું સેટલ કરીને કશું સેટલ નહીં થાય. આપણે સેટલ કરવા માંગતા હોય, કશું સેટલ નથી થવાનું. એટલે જાણવાની જરૂર છે કે આ સેટલ્ડ છે, આ આત્મા સેટલ, વન્સ એન્ડ ફોર ઓલ સેટલ, એને કોઈ પ્રશ્ન જ નથી ભાઈ. એટલે કઈ સેટલ કરવાનું રહ્યું નહીં, કારણ કે આ તો બધું ખોટું છે, મિથ્યા છે. આ તો પેલો કાગળનો વાઘ છે, આ કાગળનો વાઘ છે. પહેરીને આવે ને માસ્ક, પેલું બાળક બી જાય, એટલે આપણે શું કરીએ, તરત પેલું આમ કરીએ, ગભરાઈશ નહીં ભાઈ, જો મેં પહેર્યું છે. એમ આ કોણ છે ભાઈ? આ હું જ આ રૂપે છું, આ હું આ વાઘ રૂપે છું. અન્ડરસ્ટેન્ડ? આ હું આત્મતત્વ, આ હું એટલે આ વ્યક્તિ નહીં, આત્મતત્વનો આ વાઘ એ છે. બસ આ ખબર પડશે, અને તો જ દુઃખ જાય. આ સાચું હોય તો દુઃખ જાય, કોઈ જન્મારે નહીં જાય, કોઈ જન્મારે નહીં જાય, શક્યતા જ નથી. એનું આટલું જ સમજવાનું છે સુખી થવા માટે. આત્મા સત્ય અને જગત સત્ય નહીં, મિથ્યા. એ સત્ય છે ત્યાં સુધી મને ભય છે, ત્યાં સુધી મને ઈચ્છા છે, ત્યાં સુધી મને તૃષ્ણા છે, ત્યાં સુધી મને અસંતોષ છે, ત્યાં સુધી ઝઘડા, રાગ દ્વેષ, આ બધું ચાલવાનું ને ચાલવાનું જ. કોઈ સંજોગોમાં કોઈ આમાંથી મુક્ત થાય તો આપણે એને ઇનામ આપી દઈએ, શક્યતા જ નહીં. અને મિથ્યા જાણવું પડે, બીજો કોઈ ઉપાય જ નથી. કારણ કે એવું જ છે, સાપ છે જ નહીં ભાઈ, એકલો રજ્જુ, ક્યાંક તો હશે ને સાપ, જરા, અરે કશું જ નહીં, નો ટ્રેસ. તો જ સંસારનો આત્યંતિક દુઃખ નાશ. ને તો આત્યંતિક નહીં, ખૂણામાં રહી ગયું. આમ તો સુખી છીએ આમ તો, પણ જરાક આવું છે. આ દીકરી પાછી આવી ગઈ, કંઈક રહી જાય, અને એ બહુ પીડા આપે. એ શૂળ ભોગે. આપણે બહાર બહુ કહીએ નહીં, બધું બહાર કહેતા નથી. બહાર તો આપણે જરા બહુ હોય ને એનું થોડુંક કહીએ, અંદર તો એવું આમ હોય છે. હોય એ તો છે ભાઈ, એ તો સંસાર તો આવો જ છે, કોઈ નહીં છોડતો નથી. એવું ના માનવું કોઈ બચી ગયા, કોઈ નહીં ના છોડે. આજે નહીં તો આવતીકાલે એનો હિસાબ સેટલ કરશે. ઇટ વિલ કેચ અપ. પાછળ આવી જ રહ્યો છે. ઇટ વિલ કેચ અપ વિથ યુ. એટલે ગુરુજી કહે છે કે આવો સાદો સીધો ઉપાય નથી આપતો. હું એવું બતાવીશ. હું શું બતાવીશ? તું જ બ્રહ્મ છે. આઈ વિલ શો યુ. તું આ ડૂબી રહ્યો છે ને તો હું તને તરાપો ફેંકીશ. કયો તરાપો? શબ્દનો તરાપો, તત્વમસી. એવું બને ને ઘણી વાર. પેલું આપણે જોતા હોય ને તો દરિયામાં પેલા લોકો સ્વિમિંગ કરતા હોય, પછી પેલી મિલિટરીની ને એની નેવીની ને એની બધી એક્સરસાઇઝ કરતા હોય, પેલો પડે અંદર, તો થોડી વાર થાય ને એટલે હેલિકોપ્ટર આવે,
અને એને ઉપાડી લે. એમ તું અંદર ડૂબી રહ્યો છે અને ગુરુજી શું કરશે? શબ્દોથી હેલિકોપ્ટર એના મીન્સ ઉપાય એ દ્વારા તું મુક્ત થશે. એ વસ્તુ અહીંયા થવાની છે. એટલે આ કહી દીધું. હવે એનામાં શ્રદ્ધા જન્મે એટલે એ વાત. એટલે આમાં જો એ પ્રકારના શ્લોકો આવે છે કે આપોઆપ ઉપનિષદનું આપણને અભ્યાસ થઈ જાય. હવે જે કે શ્રદ્ધા ભક્તિ એ બધાની એટલે કૈવલ્ય ઉપનિષદનો ટ્રેસ આગળ મુંડકનો આવ્યો. આ ગ્રંથમાં આ વસ્તુ બહુ સરસ કે આખું ને આખું તમને આમાં છાંદોગ્યના વાક્યો આવશે, બૃહદારણ્યકના આવશે, પંચદશી પુષ્કળ. જેમ આ અઘરું છે ને, જરાક અઘરો ગ્રંથ છે, પણ આનંદ બહુ આવશે. જો બહુ વ્યવસ્થિત ભણવું હશે તો આનંદ એકદમ આવશે. કારણ કે બધું ચારેય બાજુનો રસ આમાં શંકરાચાર્ય બહુ આનંદથી લખ્યો છે. ઉતાવળ કરી જ નથી એમને. આ લખતી વખતે કોઈ ઉતાવળ જ નથી, કોઈ લીઝર. ઉપનિષદમાં એમને લીઝર નથી, ફાટ 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 લખ્યું છે. ત્યારે આ બહુ શાંતિથી એમણે કામ કર્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ